મિત્રો ઉત્તરાયણ બાદ સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો મહાભયંકર ઉછાળો। મિત્રો અમેરિકાએ કરી દીધી મોટી જાહેરાત અને સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો મહાભયંકર ભૂકંપ, જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો કમૂરતા પૂર્ણ થતા જ સોના અને ચાંદીના ભાવમાં ફરી વળકો જોવા મળી રહ્યો છે। લગ્નની સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કોમોડિટી માર્કેટમાં ગોલ્ડ સિલ્વરના ભાવે રેકોર્ડ તોડ્યા છે। મિત્રો વાત કરીએ તો ગઈકાલે મિત્રો બુધવારે MCX પર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં 14,700 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો। સાંજે 8 વાગ્યા આસપાસ ચાંદી પ્રતિ કિલો 2,89,900 રૂપિયા ઉપર કારોબાર કરી રહી હતી અને મિત્રો આજે પણ આંતરરાષ્ટ્રીય બજારની અંદર મિત્રો બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર મહાભયંકર ઉછાળો આવી ગયો છે। તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો કારોબાર દરમિયાન મિત્રો વાત કરીએ તો આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર હતી 2,91,406 રૂપિયા, જે મિત્રો પહોંચી ગઈ હતી। તે જ રીતે 10 ગ્રામ સોનાના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। 5 ફેબ્રુઆરી વાયદા માટે MCX પર બુધવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,143 રૂપિયા વધીને 1,43,384 રૂપિયા ઉપર આવી ગયો છે અને સોનાએ પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવી દીધો છે। મિત્રો વાત કરીએ તો આ વર્ષે સોના ચાંદીમાં ગજબ ઉછાળો જોવા મળ્યો છે। 31 ડિસેમ્બરે વાયદા બજારમાં 1 કિલો ચાંદીના ભાવ 2,75,000 રૂપિયા હતા, પણ આજે 2,91,000 ની પર પહોંચ્યા છે, જેનો મતલબ એ થયો કે જાન્યુઆરી મહિનામાં 14 દિવસમાં ભાવ જ 56,000 રૂપિયા જેટલો વધી ગયો છે। પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર એક જ મહિનાને પણ મિત્રો 14 જ દિવસની અંદર 56,000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે ચાંદીના ભાવની અંદર। તો મિત્રો આગળ હજુ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર કેવો ઉછાળો રહ્યો 2026માં ઉત્તરાયણ સુધીમાં તેની વાત કરીએ તો મિત્રો 31 ડિસેમ્બરના રોજ 1,34,000 રૂપિયા ભાવ હતો સોનાનો, જે મિત્રો અત્યારે આજે જોઈએ તો 14 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધીમાં 1,43,000 રૂપિયા થઈ ગયો છે। તેનો મતલબ એ છે કે સોનાના ભાવમાં પણ 12 દિવસમાં જ 9,000 રૂપિયાની તેજી જોવા મળી રહી છે અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ આજે પણ ફરી એકવાર વધારા તરફ જઈ રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનાનો ભાવ વધઘટમાં શા માટે જોવા મળી રહે છે? તો મિત્રો સોનાનો ભાવ એ વૈશ્વિક અસ્થિરતા, સ્થાનિક અને વૈશ્વિક પરિબળો પર આધાર રાખતો હોય છે કે જેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર વધઘટનો માહોલ જોવા મળતો હોય છે। અને આગળ વાત કરીએ તે પહેલા જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તેમજ જે મિત્રોને દરરોજના સોના અને ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તે મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તેમજ સાથે સાથે જે મિત્રો તેમના પોતાના શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો આગળ વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટ પણ સોનું ચાંદી બૂમ પડાવી રહી છે। સોનું પહેલા જ $4,600 પ્રતિ અંશની આરોબાર કાર કરી રહ્યું છે, જે મિત્રો $4,600 પ્રતિ અંશની આસપાસ સોનું કારોબાર કરી રહ્યું છે। તો ચાંદી $90 થી લઈને $92 ઉપર પહોંચી ગઈ છે। આશા એવી છે કે સોનું $5,000 તેમજ ચાંદી $100 નું લેવલ વટાવી શકે છે, તેવી પણ મિત્રો અત્યારે મહત્વની જાણકારી આપવામાં આવી છે। તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રોને અત્યારે પણ રોકાણ કરી શકાય છે, અથવા તો થોડા સમય બાદ સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકો તો પણ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને રોકાણ કરતા પહેલા તમારી આજુબાજુના વિશ્લેષકોની માહિતી અવશ્ય લેજો, જેથી કરીને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને ચાંદીનો ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ કયું છે તેની આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ। તો સૌથી પહેલું કારણ જોઈએ તો પુરવઠાની અંદર ઘટાડો થઈ રહ્યો છે। મિત્રો વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ચાંદીનો પુરવઠો ઘટી રહ્યો છે। કોમેક્સ રજિસ્ટર્ડ રિઝર્વ 2020ની સરખામણીએ લગભગ 70% ઘટી ગયા છે, જેના કારણે મિત્રો ચાંદીનો પુરવઠો ઘટાડા તરફ જઈ રહ્યો છે। અને બીજું મુખ્ય કારણ જોઈએ તો ઔદ્યોગિક માંગ, જેમાં સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય હાઈટેક ઉદ્યોગોમાં ચાંદીની માંગ ખૂબ
ખૂબ મજબૂત રહી છે, જેના લીધે મિત્રો માંગની અંદર વધારો થયો છે અને પુરવઠો ઘટી રહ્યો છે। તેથી મિત્રો ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। અને ચીનના જે નવા નિયમો મિત્રો ચીન દ્વારા જે નવા નિયમો કરવામાં આવ્યા છે તેની ખૂબ જ મોટા પ્રમાણમાં ચાંદીના ભાવ પર નજર પડી છે। કારણ કે મિત્રો 2026 દરમિયાન મિત્રો જાન્યુઆરી 2026 થી ચીને ચાંદીની નિકાસ પર કડક નિયમ બનાવ્યા છે, જેથી આવનારા ભવિષ્યમાં પુરવઠા પર દબાણ વધવાની પણ હજુ વધારે શંકા જોવા મળી રહી છે, તેની પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે। તેમજ મિત્રો આગળ વાત કરીએ તો શું સોનું અને ચાંદી સસ્તું થશે કે કેમ તેની આપણે આગળ વાત કરીએ તો મિત્રો ઘણા નિષ્ણાંતો માને છે કે સોના અને ચાંદીના ભાવ તેમના ઊંચા સ્તરની ખૂબ જ નજીક છે, પણ નફા બુકિંગ કારણે થોડા સમય માટે કોઈ દિવસ સોનું થોડું સસ્તું થઈ શકે છે, પણ બીજી તરફ મજબૂત માંગને કારણે લાંબા ગાળાનું રોકાણ હજુ પણ લાભદાયી નીવડી શકે છે, પણ ઊંચા ભાવને કારણે સતર્ક રહેવું જરૂરી છે। ઘણી બેંકો અને નિષ્ણાંતોએ આશા છે કે સોના અને ચાંદીના ભાવ ઊંચા જ રહેશે। જો નવા ઊંચા સ્તરે નહીં પહોંચે તો 2026માં મજબૂત સપોર્ટ સાથે સ્થિર રહેશે। સામે કેટલાક માને છે કે ભાવ હજુ પણ સારા એવા વધી શકે છે। અમુક નિષ્ણાંતોના મત મુજબ જો કે 2 થી 3 દિવસ ભાવ ઘટાડાનો સિલસિલો યથાવત રહે તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું નફાકારક રહેશે। 2 થી 3 દિવસની અંદર જો સોના અને ચાંદીના ભાવની અંદર એકંદરે ઘટાડો આવે તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું તે વધારે નફાકારક થઈ શકે છે। અને મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તો મિત્રો સોના અને ચાંદીની અંદર SIP પ્લાન્ટ મુજબ જે મિત્રો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ મુજબ તમે રોકાણ કરી શકો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે, જેમાં મિત્રો આપણે આવનારા અંદર વિડીયોની અંદર વાત કરીશું। તે પહેલા મિત્રો આજના આપણે સોના અને ચાંદીના ભાવની વાત કરીએ કે આજે સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે, જેમાં ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 272 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2723 રૂપિયા, 100 ગ્રામ ચાંદીના ભાવ 272238 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,72,380 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવની અંદર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,538 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,35,380 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,53,700 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવની અંદર આજે ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,830 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,300 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,83,000 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 100 ગ્રામ સોનાના ભાવની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પણ ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો જો આગામી સમયની અંદર ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે, પરંતુ મિત્રો અત્યારે હાલ જોઈએ તો રૂપિયો વધારે મજબૂત થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો આવી રહ્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર આપણે વિડીયોની અંદર વાત કરીશું કે સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તે જાણવા માટે મિત્રો સોના અને ચાંદીના દરરોજના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તેમજ તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ જેમાં મિત્રો 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટના શું ભાવ ચાલી રહ્યા છે અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા તે મળી રહે। ખૂબ ખૂબ ધન્યવાદ।